અમદાવાદ શહેરથી મહત્વના સમાચાર। અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફાર। અમદાવાદ શહેરમાં 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં। નવા ડિવિઝનને લઈને ગૃહ વિભાગનું નોટિફિકેશન PR અને S ડિવિઝન આપવામાં આવ્યા છે। PR અને S ડિવિઝન આવ્યા અસ્તિત્વમાં। મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશન પણ આવશે અસ્તિત્વમાં। ચાંદખેડા, મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનનો P ડિવિઝનમાં સમાવેશ છે। ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો R ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વટવા GIDC, રામોલ પોલીસ સ્ટેશનનો જે છે તે પણ એસમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે અમદાવાદમાં 3 અલગ અલગ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે। ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, જે અલગ અલગ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે, શું આગળની કાર્યવાહી રહેશે? શું મહત્વના ફેરફાર છે આ ડિવિઝનને લઈને? સિદ્ધાર્થ, જે રીતે અમદાવાદ શહેરમાં વસ્તી વધી રહી છે અને ખાસ કરીને જે રીતે પોલીસ ઉપર જે કામનું વલણ પણ વધી રહ્યું છે, જેને કારણે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેના અમદાવાદ શહેરની અંદર ઝોન 7 હતા એટલે ઝોન 8 પણ કરવામાં આવ્યા છે, જેમાં ઝોન 5 માંથી અમુક પોલીસ સ્ટેશન અને ઝોન 6 માંથી અમુક પોલીસ સ્ટેશન એટલે વટવા GIDC છે અને અમુક પોલીસ સ્ટેશન જે છે ઝોન 5 માં રામોલ, વસ્ત્રાલ એક નવું પોલીસ સ્ટેશન, તે તમામનું સમાવેશ હવે ઝોન 8 માં થશે। સાથોસાથ 3 ડિવિઝન એટલે કે PRS ડિવિઝન જે છે તે નવું પણ જે અમલમાં આવશે। એટલે કહી શકાય કે પોલીસનું માળખું વધી જશે। જોકે બીજી બાજુ પોલીસ ઉપર કામનું ભરણ જે છે તે પણ ઓછું થાય એ પ્રકારના આમાં નોટિફિકેશન દેખાઈ આવે છે। જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। વાપીના GIDC 4 રસ્તા પુલ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અથડામણ થતા ટેન્કરનો અડધો ભાગ પુલ પરથી નીચે લટકી ગયો હતો। અકસ્માત બાદ ટેન્કરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડની 3 ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી ભારે મહેનત કરવી પડી હતી। ટેન્કરમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાનો ઘેરો છવાઈ ગયો હતો અને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની જોવા નથી મળી રહી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ? બિલકુલ સિદ્ધાર્થ, છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી GIDC 4 રસ્તા પર આવેલા એક પુલ પર આજે સવારે અચાનક જ એક ટેન્કર અને જે ટેમ્પો છે એના વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતને કારણે ટેન્કર છે એ અડધું પુલની નીચે લટકી ગયું હતું અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી અને ટેન્કરની અંદર પ્રોપેન ગેસ ભરેલો હતો। આથી છે એ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। આમ 3 થી વધુ ફાયર ફાઈટરોની ટીમોએ કલાકોના જહેમત બાદ છે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ઘટનાને કારણે તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા સમય માટે છે વાહન વ્યવહારને અસર થઈ હતી અને ત્યારબાદ પોલીસે વાહન વ્યવહાર યથાવત કરાયો હતો। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ ભરતસિંહ। તો હાલમાં જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત થઈ ચૂક્યો છે, આગ કાબુમાં આવી ચૂકી છે। વડોદરા SSG હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારજનોનો હોબાળો। કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રંજનબેન વ્યાસનો મૃતદેહ કોલ્ડ રૂમમાં હતો। પુત્ર વિદેશથી 2 દિવસમાં પરત આવતા માતાના અંતિમ દર્શને પહોંચ્યો હતો। કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા હતા। હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ સાથે મારામારી કર્યાનો આરોપ છે। હોબાળો વધતા રાવપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। આ તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના મતે આ મામલે કોઈ બેદરકારી નથી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થતા બોડી અન્ય કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી હતી। તેમ છતાં આ મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે। જોકે તબીબોને મારવું યોગ્ય નથી। આ મામલે તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી છે। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ।
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધા અને તેમની કામવાળીને બંધક બનાવી અજાણ્યા લૂંટારુઓ લૂંટ ચલાવી હતી. લૂંટારુએ ચપ્પુ અને છરા સાથે ઘરમાં ઘૂસીને ધમકાવ્યા અને મહિલા પર હુમલો પણ કર્યો, જેમાં કામવાળીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓએ સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે 4 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર. એકના હાથમાં મોટો છરો હતો, મારું મોઢું દબાઈ દીધું, નાક દબાઈ દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કઈ પહેર્યું હોય તે આપી દેવા અમને. રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ. આ તરફ વડોદરાથી સમાચાર. સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ. વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટ ચલાવી છે. ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટ ચલાવી છે. સોનાના દાગીના, 12,000 રોકડા, પર્સ અને મોબાઈલ લઈ ફરાર થયા છે. લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. इतने में मुझे धक्का मार के गिरा दिया. गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा. फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया. पर्स में मिसेस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया. हमको दोनों को रूम में बंद किया और फोन भी नहीं था, तो किसको फोन कर नहीं सकता है. फोन भी ले गए. हाँ, फोन भी ले गया. અમદાવાદના વટવાના કુતુબનગરમાં વર્ષ 1992માં થયેલી યુવતીની હત્યાનો ચોંકાવનારો ભેદ હવે ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીનો મૃતદેહ આરોપીના ઘરમાં આવેલા ખારકુવામાં છુપાવવામાં આવ્યો હતો. પરિવારને વર્ષો સુધી યુવતી જીવતી હોવાનું ભ્રમિત રાખવામાં આવ્યું હતું અને તેમણે અંધશ્રદ્ધા તથા ભુવાઓનો સહારો લીધો હતો. બાદમાં મળેલી માહિતીના આધારે પરિવારજનોએ પોલીસને જાણ કરી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. અંદાજે 35 વર્ષ જૂના કેસમાં મૃતદેહ અથવા તો અવશેષ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની શંકા છે, જ્યારે મુખ્ય શંકાસ્પદ આરોપી શમસુદ્દીનનું પણ મોત થઈ ચૂક્યું છે. હાલ પોલીસ સહ આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. અલગ અલગ અવશેષો મળી આવ્યા છે અને એનું હવે તપાસ ચાલુ છે. ડીએનએ પરથી ખ્યાલ આવશે કે આ મૃતક કોણ છે અને મૃતકની ઓળખાણ થશે. તેના પછી ખ્યાલ આવશે કે આ મામલો શું છે. હાલ અત્યારે અમને માહિતી એવી મળી હતી કે આ મહિલા છે અને એને અહીંયા દાટી દીધેલી છે. હવે આગળની માહિતી અમને ડીએનએ મેચ થયા અને તપાસ પછી ખ્યાલ આવશે કે આ મામલો શું હતો. સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. વેસુ પોલીસે આંબેડકર નગરમાં ચપ્પુ વડે હુમલો કરનાર 5 આરોપીઓની ધરપકડ કરી, જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું. આ મુદ્દે ભોગ બનનારના પરિવારજનોએ વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરી નારાજગી વ્યક્ત કરી. અગાઉ હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સઘન તપાસ બાદ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને બહારના કંઈ અસામાજિક તત્વો આવ્યા હતા. એ કંઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા, અલગ અલગ પ્રકારના. ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે. આ તરફ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં